જીતુ પટેલ, ગામ દાસર, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. એક ખાસ સૂચના છે કે માહિતી લેવી હોય તો 2 થી 3માં જ કોલ કરવાનો. જ્યાં સુધી પૂરેપૂરી માહિતી ના મળે ત્યાં સુધી મહેરબાની કરીને કોઈને આવવું નહીં. અને રવિવારના દિવસે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે મહેરબાની કરીને કોઈને ફોન કરવા નહીં. આજે આમની મેં ટ્રીટમેન્ટ કરી છે. આ કયા ગામથી આવ્યા આપણે એમને પૂછીશું. કેટલા સમયથી તકલીફ હતી એ પણ પૂછીશું. બેન, તમે કયા ગામથી આવ્યા? અમદાવાદથી. બરોબર. કેટલા સમયથી તકલીફ હતી તમને? મને 1 વર્ષથી ઢીંચણની તકલીફ હતી. હા. અને બીજી શું તકલીફ હતી? બેહવા ઉઠવામાં? નીચે બેસી નહીં શકતી, ઉઠી નથી શકતી, ચાલી નથી શકતી. અંદર અવાજમાં ઢીંચણમાં કટકટની અવાજ આવતી હતી. બરોબર. અને આ જીતુભાઈએ ટ્રીટમેન્ટ કરી અને કેટલી મિનિટમાં ફરક લાગ્યો? મને 10 જ મિનિટમાં પલાઠી વાળીને બેસીને ઊભી બી થઈ શકું છું અત્યારે. બરોબર. કેટલા ટકા સારું લાગ્યું? મને 70% જેવું સારું લાગ્યું અત્યારે. બરોબર. આ બેનને પલોટી વાળવામાં તકલીફ હતી. આજે મેં એમની ટ્રીટમેન્ટ કરી. 10 મિનિટની અંદર પલોટી પણ વળાય છે. એમને બહુ સારું થઈ ગયું. 70% જેવો ફરક પડ્યો છે. આવા કોઈ પણ હોય તો જીતુ પટેલ પાસે આવજો. જય હિન્દ, જય જવાન.